કેમ છો બાળ દોસ્તો? મજામાં ને? આજે આપણે ફરી એકવાર મળી રહ્યા છીએ તમારા ધોરણ 2 ના એકમ 16 નું આજે આપણે પુનરાવર્તન કાર્ય કરીશું. બાળકો, એકમ 16માં તમે અત્યાર સુધી અનુમાન અને ક્રમિકતા આ બે મુદ્દા શીખ્યા છો. તો આજે આપણે એને વધુ ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરીશું. નમસ્તે વાલી મિત્રો, તમે પણ મજામાં હશો. બાળકોને હવે સ્વાધ્યાય પોથી આપી છે અને સ્વાધ્યાય પોથીમાં લેખન કરાવવા માટે તમારે એમને મદદ કરવાની છે. અહીંયાથી હું જે કંઈ પણ પ્રવૃત્તિ કરાવું, જે કંઈ પણ સમજાવું, એ તમારે બાળકોની સાથે રહી એમને પણ સમજાવવાનું છે. અને સ્વાધ્યાય પોથીમાં બાળકો સરસ લેખન કરે એ તમારે જોવાનું છે. કારણ કે બાળકોએ લખેલી સ્વાધ્યાય પોથી એમના શિક્ષક તપાસશે ખરા. તો ચાલો બાળકો, આજે આપણે આજની પ્રવૃત્તિ જોઈએ. જુઓ બાળકો, અહીંયા તમારી સામે કેટલાક મણકા આપેલા છે. તમે એ જુઓ અને મને કહો તો આ કેટલા મણકા હશે? શું લાગે છે? 20, 30, 40, 50, 100? તમને લાગે છે 40 કે 50? અચ્છા, 50 મણકા છે એવું તમારું કહેવું છે. ચાલો આપણે જોઈએ કેટલા મણકા છે. જુઓ, તમે ધ્યાનથી જોશો તો આ બધા 10-10ના જૂથ છે. તો આપણે એને અલગ કરીએ. જુઓ, હવે બધા જૂથ અલગ થઈ ગયા ને? તમે જોઈ શકો છો 10, બીજા 10, ત્રીજા 10, ચોથા 10, પાંચમા 10, છઠ્ઠા 10, 6 10-10ના જૂથ છે. એટલે 10, 20, 30, 40, 50, 60. તો આ બધા મણકા મળી અને કુલ 60 મણકા છે. અને તમે શું અનુમાન કર્યું હતું? હા, તમે મને કહ્યું હતું કે ટીચર આ 50 મણકા હોય એવું અમને લાગે છે. તો તમારું અનુમાન સાચા જવાબની ઘણું નજીક છે. બાળકો, આવી તમે ઘણી બધી અનુમાનની પ્રવૃત્તિ અગાઉ પણ કરી છે. બાળકો, તમારી ગણિતની સ્વાધ્યાય પોથીનું આ છે પાના નંબર 2 અને એની ઉપર તમને કેટલાક ચિત્ર આપ્યા છે અને એ ચિત્રમાં કઈ વસ્તુ તમને દેખાય છે અને એ વસ્તુની સંખ્યા તમને કેટલી લાગે છે એનું તમારે અનુમાન કરવાનું છે. જુઓ, આ છે પહેલું ચિત્ર. એમાં તમને દડા દેખાય છે. તો આમાં એક નજરમાં તમને કેટલા દડા લાગે છે એનું પહેલાં તમારે અનુમાન કરવાનું છે અને પછી એને ગણવાના છે કે ખરેખર કેટલા દડા છે. બરાબર. અને પછી એનો જવાબ અહીંયા તમારે લખવાનો છે. એ જ રીતે અહીંયા તમને કેળા બતાવ્યા છે. તો તમને શું લાગે છે એક નજરમાં કેટલા કેળા છે? અને પછી ગણો અને ગણી અને સાચો જવાબ તમારે અહીંયા લખવાનો છે. બાળકો, આ છે આપણી સ્વાધ્યાય પોથીનું પાના નંબર 3. ચિત્રમાં જે વસ્તુ બતાવી છે એ તમને શું લાગે છે કેટલી હશે એની સંખ્યાનું અનુમાન કરવાનું છે અને તમારું અનુમાન અહીંયા લખવાનું છે. દરેકે દરેક વસ્તુ તમે જોતા જાઓ, અનુમાન કરીને લખતા જાઓ. જુઓ અને અહીંયા લખો. એ જ પ્રમાણે બધાના અનુમાન લખી નાખ્યા પછી તમારે એક એક કરી અને એ વસ્તુ ગણવાની છે અને ખરેખર કેટલી વસ્તુ છે એ તમારે અહીંયા
લખવાનું છે. બરાબર? તો ચાલો આપણે કામ શરૂ કરીએ. જુઓ, પહેલા ચિત્રમાં તમને દડાનું ચિત્ર આપ્યું છે. તો તમને શું લાગે છે આ કેટલા દડા હશે? 10, 20, 15. અચ્છા, 15 દડા છે. સારું, 15 દડા છે એવું આપણે અનુમાન કર્યું છે. તમને જો 10 દડા છે એવું લાગે તો તમારે 10 લખવાનું. હવે આની અંદર બીજા ચિત્રમાં કમળના ફૂલ આપ્યા છે. તો તમને કેટલા લાગે છે કમળના ફૂલ? 15 છે, 20 છે. અચ્છા, તમારું કહેવું એવું છે કે ટીચર આમાં 20 ફૂલ લાગે છે. સારું, ચલો હું તો લખી નાખું છું 20. તમે પણ તમારી સ્વાધ્યાય પોથીમાં લખતા જાઓ છો ને? એ જ રીતે આ ચકલીઓ તમને કેટલી લાગે છે એ લખો અનુમાન કરીને. જુઓ, અત્યારે તમારે ગણવાનું નથી, ગણવાનું કામ આપણે પછી કરીશું. આ જે બોલ છે એ ખરેખર કેટલા છે આપણે ગણીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. ઓહો, આપણે ગણ્યા તો બોલ કેટલા થયા ભાઈ? 16. તો અહીંયા આગળ આપણે ગણતરી કરી અને લખવાનું છે. તો ગણતરી કર્યા એટલા બોલની સંખ્યા આપણે અહીંયા લખી. જુઓ તો આપણો જવાબ કેટલો બધો સારો છે. આપણી જે અનુમાન કર્યું હતું કે 15 બોલ હોય એવું આશરે લાગે છે, તો આપણો સાચો જવાબ છે 16. એનો મતલબ કે તમારું અનુમાન ઘણું સારું છે. જ્યારે આપણે અનુમાન કરતા હોઈએ તો આપણો જવાબ સાચો જ આવે એવું દરેક વખતે ન પણ બને. તો એની આપણે કાંઈ ચિંતા નથી કરવાની. હજુ તો આપણે શીખી રહ્યા છીએ. બાળકો જુઓ, તમારી સ્વાધ્યાય પોથીનું પાના નંબર 4. અહીંયા તમને જે ચિત્ર આપ્યા છે એમાં ઉપર લખેલી સૂચના આપણે વાંચીએ. 2-2 ના જૂથ બનાવો. એટલે કે આજે તમને લાલ ચાંદલાના ચિત્ર આપ્યા છે એને તમારે 2-2 ના જૂથ બનાવવાના છે. ચાલો ઉપાડો પેન્સિલ. જુઓ, 1, 2. 2 ની ઉપર આ રીતે તમે લંબચોરસ દોરી દો. આમ પણ દોરી શકીએ આપણે, આડું પણ અને ઊભું પણ. તો આ બંનેને આપણે ઊભા લંબચોરસમાં પૂરી દીધા. થઈ ગઈ ને 2 ની જોડી? 2 ની જોડી, 2 ની જોડી. એ રીતે અહીંયા પણ કરીશું આપણે. હવે એક પણ ગોળ વધે છે? ના, એટલે બધા 2-2 ની જોડીમાં વહેંચાઈ ગયા છે. તો પછી હવે કેટલી જોડી બની એ આપણે ગણવી પડશે. જો, 2 ની 1 જોડી, બરાબર? એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ઓહો, 2-2 ની 9 જોડી બની. ચાલો ભાઈ અહીંયા લખો 9 જૂથ. 2-2 ના કેટલા જૂથ બન્યા? તો 9 આપણે ગણ્યા અને પછી અહીંયા એનો જવાબ લખ્યો. ચાલો હવે નીચે તમને જાંબલી કલરના બોલ આપ્યા છે અને સૂચના શું લખી છે? 3-3 ના જૂથ બનાવો. તો અહીંયા શું કરીશું આપણે? 3-3 નું જૂથ લઈશું. જો, આડું જૂથ પણ લઈ શકો અને આમ
ઊભું જૂથ પણ લઈ શકો, બરાબર. ચાલો એક જોડી તમને બનાવીને બતાવું. આ રીતે એક જૂથ બનાવ્યું, બરાબર, 3નું. હવે બાકીના જૂથ તમે તમારી જાતે બનાવો અને પછી જેમ અહીંયા ટીચરે ગણતરી કરી એ રીતે અહીંયા તમે ગણતરી કરો. કેટલા જૂથ બન્યા એ અહીંયા લખો, બરાબર. હવે આપણી સ્વાધ્યાય પોથીનું પાના નંબર 5 આ પાનું તમે ખોલો. જુઓ અહીંયા પણ કેટલાક ચિત્રો આપ્યા છે અને આમાં પણ અનુમાન કરાવવાની જ પ્રવૃત્તિ છે. અનુમાન કરો વધારે કે ઓછું, અને જે સાચો જવાબ હોય સાચા જવાબ ફરતે લંબચોરસ કરો. ચિત્રની આ બાજુ 2 જવાબ આપ્યા છે. પહેલાં તમારે અહીંયા અનુમાન કરવાનું છે. શું લખ્યું છે ચાલો વાંચો. તમારા મોંમાં રહેલ દાંતની સંખ્યા. તમારા મોઢામાં કુલ કેટલા દાંત છે બાળકો? તમને ખબર છે? જો તમે ગણ્યા ના હોય તો તમે ગણી પણ શકો. હવે અહીંયા જવાબમાં શું આપ્યું છે એ પણ આપણે જોઈએ. 40થી વધારે કે 40થી ઓછા? તો વિચારો. સામાન્ય રીતે આપણા મોઢામાં 32 દાંત હોય છે. તમે બધા તો હજી નાના છો એટલે હજી તો તમારા દાંત આવી રહ્યા છે. તો જો મોટા માણસના મોઢામાં જ 32 દાંત હોય તો 32 એ 40થી વધારે થાય કે 40થી ઓછા થાય? હા, 32 એ 40થી ઓછા થાય. તો આપણે જવાબમાં 40થી ઓછાની ફરતે આ રીતે લંબચોરસ દોરીશું, બરાબર. તો આ થયો તમારો જવાબ. હવે છે બીજો પ્રશ્ન. મોસંબીમાં રહેલ બીજની સંખ્યા. તમે મોસંબી ખાઓ છો અને મોસંબીને કાપીએ તો એની અંદર આપણને બીજ જોવા મળે છે. તો અહીંયા તમારો જવાબ શું છે વાંચો. 10થી વધારે હોય છે કે 10થી ઓછા હોય છે? તમે અનુમાન કરો, તમે વિચારો, તમારા મમ્મી પપ્પાને પૂછો અને જે સાચો જવાબ હોય એની ફરતે તમારે લંબચોરસ કરવાનું છે. આગળ દીવાસળીની પેટીમાં રહેલ દીવાસળીની સંખ્યા. હવે તમારા ઘરે દીવાસળીની પેટી તો હશે જ. તમે ક્યારેય એની દીવાસળીઓ ગણી છે? જો ના ગણી હોય તો ગણી શકો છો. અને અહીંયા તમારે અનુમાન કરી અથવા તો ગણી અને પછી એનો જવાબ લખવાનો છે કે દીવાસળીની એક પેટીમાં કેટલી દીવાસળી હોય છે? 40થી વધારે છે કે 40થી ઓછી? વાલી મિત્રો બાળકોને આ પાનું ભરવા માટે યોગ્ય મદદ જરૂર કરશે. બાળકો, આ છે તમારી સ્વાધ્યાય પોથીનું પાના નંબર 6. એમાં પહેલાં તમને 2 પ્રશ્ન પૂછવામાં આવ્યા છે કે તમે જમણા પગથી સળંગ કેટલી વાર કૂદી શકો છો એનું તમારે અનુમાન કરવાનું છે. અને પછી ખરેખર કૂદી અને પછી એનો જવાબ લખવાનો છે. એ જ રીતે ડાબા પગથી પણ તમે કેટલી વાર કૂદી શકો છો એનું અનુમાન અને પછી ખરેખર જવાબ તમારે લખવાનો છે. ત્યાર પછી એની નીચે છે 21થી 52 સુધીના ટપકા તમારે ક્રમમાં જોડવાના છે અને શોધવાનું છે કે આ બિંદુઓમાં ખાવા માટે શું છુપાયેલું છે. તમે અગાઉ આ રીતની પ્રવૃત્તિ કરી ચૂક્યા છો. તો ચાલો આપણે ફરીથી એકવાર જોડીએ અને જોઈએ. જુઓ અહીંયા લખ્યું છે 21થી 52 સુધી, બરાબર. પણ અહીંયા તો 1 2 3 4 બધું જ આપ્યું છે. પણ આપણે શરૂ કરવાનું છે 21થી. તો ચાલો કરીએ શરૂ. 21થી 22, 23 આ રહ્યા,
24 શોધો તો ક્યાં છે? આ રહ્યા. 25 આ રહ્યા. આ 26 27. ચાલો 28 સુધી આપણી લીટી લંબાવીએ. 29 પછી શું આવશે? 30. 30 પછી 31. 32 તો અહીંયા છે, તો આપણે જઈશું 32. પછી શું આવશે? 33. એના પછી 34. 34 થી આગળ 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 35. એનાથી 36. આ રહ્યા 37. આ રહ્યા 38. 39 ક્યાં છે? એ અહીંયા. તો 39ના ટપકા ઉપર આપણે આપણી લીટી લાવ્યા. 40 40 40 40 40. આ રહ્યા 40. તો 39 થી આપણે આવશું ક્યાં? એ 40 સુધી. આ છે 41. આ છે 42. 43. 44. 45. 46. 47. 48. તો 16 છે. આ રહ્યા 49. તો આમ 50 ક્યાં છે? આ રહ્યા. એનાથી 51 ને 52. જો આપણે 52 સુધી જવાનું હતું, તો આ શું છે કૂતરાને ખાવા માટે? એ તમારે કહેવાનું છે. બરાબર? આમાં તમે રંગ પણ પૂરી શકો છો. વાલી મિત્રો, બાળકોને આ ટપકા જોડવાની પ્રવૃત્તિ તમારી દેખરેખ નીચે ખૂબ સરસ રીતે કરાવશો એવી અપેક્ષા છે. ના પાના નંબર 7 ઉપર બાળકો, અહીંયા આ કૂતરાએ આ છોકરાની ચોપડીના કેટલાક પાના ફાડી નાખ્યા છે. હવે એણે એ પાના ગોઠવવા છે અને ચોંટાડવા છે. તો તમારે એને મદદ કરવાની છે કે કયા નંબરના પાના પછી કયા નંબરનું પાનું આવશે. જો અહીંયા એક પાના પર 48 નંબર લખ્યો છે, તો તમારે કહેવાનું છે કે 48ની પહેલાં કયું પાનું આવશે ભાઈ? હા, 48ની આગળની સંખ્યા આવે 47. બરાબર. હવે આપણે આગળ જઈએ. 47, 48 પછી કયું આવશે? બોલો તો. 48 પછી આવશે 49. તો આપણે લખ્યું 49. 49 પછી શું આવશે? એના પછી શું આવશે? એના પછી શું આવશે? અને એના પછી શું આવશે? એ તમારે જાતે લખવાનું છે. બરાબર ને? હવે એના પછીનો પ્રશ્ન છે, પૂંછડી મારી ગૂંચવાય ના. અહીંયા એક ઉંદર છે, એનું નામ છે ચીપકુ ઉંદર. એની પૂંછડી ખૂબ લાંબી છે. હવે આ તોફાની બિલાડીએ એ સૂઈ રહ્યો હતો ત્યારે એની પૂંછડી થાંભલા ઉપર બાંધવાનું વિચાર્યું, પણ એક પછી એક થાંભલા પર બાંધતા બાંધતા એ શું કરે છે એની આમાં વાત છે. જુઓ, એને પૂંછડી બાંધવામાં તમારે મદદ કરવાની છે, પણ શું ધ્યાન રાખવાનું છે કે પૂંછડીનો કોઈ પણ ભાગ બીજા ભાગને કાપવો જોઈએ નહીં. અહીંયા લખ્યું છે, તેણે સૌથી મોટી સંખ્યાવાળા થાંભલા સાથે પૂંછડી બાંધવાની શરૂઆત કરી. પહેલાં આપણે જોઈ લઈએ કે અહીંયા કઈ કઈ સંખ્યાઓ આપી છે. અહીંયા 27 છે, 30, 31, 28, 29, 36, 34, 32. અચ્છા, અહીંયા 27 થી સંખ્યા શરૂ થાય છે. 27 પછી 28 પછી 29, 30, 31,
32, 33, 34, 35, 36 ને 37, એટલે 27 થી 37 સુધીની સંખ્યાઓ આપી છે અને એણે કહ્યું છે કે સૌથી મોટી સંખ્યાવાળા થાંભલા સાથે બાંધવાનું શરૂ કર્યું, એટલે સૌથી મોટી સંખ્યામાં કઈ આવે? 37. તો જો એણે શરૂઆત કરી છે 37 થી અને એક પછી એક ક્રમિક આવતી નાની સંખ્યાવાળા, એટલે 37 થી નાનું જે હોય એની સાથે બાંધવાનું. 37 પછી આપણે જવાનું છે 36, બરાબર? તો ચાલો આપણે શરૂ કરીએ બાંધવાનું. 37 થી 36, 36 થી નાનું હોય ત્યાં જઈએ તો 36 થી નાનું આવશે. જુઓ, આપણે આમ જઈશું ને તો આપણી પૂંછડી કપાશે, એટલે આપણે આમ જ પાછું જવું પડશે. 36 થી પાછું આમ 35, 35 થી પાછું આમ 34, 34 થી પાછું 33, 33 થી એક સંખ્યા નાની એટલે આવી 32. હવે 32 થી એક સંખ્યા નાની 31 અહીંયા છે, ચાલો આપણે ત્યાં જઈએ. 31, 31 થી નાની એક નાની એટલે આ રહી 30, 30 થી એક નાની એટલે 29, 29 થી એક સંખ્યા નાની એટલે આવશે 28. હવે 28 થી એક સંખ્યા નાની એટલે 27. પણ જો આપણે અહીંથી આમ લીટી દોરવા જઈએ તો આપણી લીટી અને આ પહેલાં દોરેલી લીટી બંને એકબીજાને કાપે. તો એણે શું કહ્યું છે? પૂંછડીનો કોઈ ભાગ બીજા ભાગને કાપે નહીં, એનું તમારે ધ્યાન રાખવાનું છે. એટલે 28 થી આપણે આમ નહીં જઈ શકીએ, તો શું કરીશું? 28 થી આપણે આમ બહાર નીકળીશું અને આ રીતે હા પહોંચી ગયા 27 પાસે. તો હવે ઉંદરની પૂંછડી બંધાઈ ગઈ. મજા આવી ને તમને? વાલી મિત્રો, મારે બાળકોને મદદ કરવાની છે. બાળકો, તમે એક કવિતા શીખ્યા છો. એક ડોસાએ ગાજર ઉગાડ્યું. તો એ કવિતા વિશેના અહીંયા તમારે સવાલના જવાબ લખવાના છે. જુઓ, તમને એનું ચિત્ર પણ આપ્યું છે અને પહેલો પ્રશ્ન પૂછ્યો છે, કેટલા લોકો ગાજર ખેંચે છે? તો ગણો, 1, 2, 3, 4, 5, 6. અહીંયા લખો 6. પ્રથમ ક્રમે ગાજર કોણ ખેંચે છે? કવિતામાં આવ્યું છે કે સૌથી પહેલાં ડોસાએ ગાજર ખેંચ્યું, તો અહીંયા લખો પ્રથમ ક્રમે ડોસા ગાજર ખેંચે છે. એ જ રીતે આ બીજા સવાલ વાંચો અને એના જવાબ લખો. તમારા મમ્મી પપ્પા અને તમારા મોટા ભાઈ બહેનની એમાં મદદ લો, બરાબર? બાળકો, આ છે તમારી સ્વાધ્યાય પોથીનું પાના નંબર 9. એમાં પણ તમારે અંદાજ લગાવવાનો છે. જો, સીમા નામની એક છોકરી અહીંયા આગળ ચાંદલાની સુંદર ડિઝાઇન બનાવી છે અને એમાં જે જે આકારના ચાંદલા વપરાયા છે એ તમને અહીંયા આપ્યા છે. એ ચાંદલા તમારે અહીંયા ક્યાં છે? તો આ રહ્યા. આની સંખ્યા ગણવાની છે અને આ ચાંદલાની સામે તમારે લખવાની છે. આ ચાંદલાની સંખ્યા તમારે અહીંયા ગણવાની છે અને અહીંયા એનો જવાબ લખવાનો છે. આ રીતે આ પાના ઉપર તમારે ગણતરી કરી અને જાતે જવાબ લખવાના છે. વાલી મિત્રો, સ્વાધ્યાય પોથીના પાના નંબર 10 ઉપર એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે કે જેમાં બતકો પાણીમાં તરી રહી છે અને એ બતકોનો ક્રમ આપણે લખવાનો છે. જુઓ, આ છે પહેલી બતક, તો એના પછીની જે બતક છે એનો ક્રમ કયો આવે? બીજો. આનો ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો અને 10મો. તો આ બધી જ બતકને તમારે આ રીતે પેન્સિલથી એક, આ બીજી છે તો એને બગડા સાથે જોડવાની છે, આ ત્રીજી છે તો એને ત્રગડા સાથે જોડવાની છે, ચોથી છે તો ચોગડો ક્યાં આપ્યો છે? આ રહ્યો, એને
ચોકડા સાથે જોડવાની છે, એમ 10 બતકને પહેલાં તો એના અંક સાથે જોડવાની છે અને પછી બતકના હાથમાં જે ધજા તમને દેખાય છે એ ધજાની અંદર આ પહેલું, તો આ બતકની અંદર શું આવશે? બીજું. બરાબર, પહેલું બતક, બીજું બતક, અહીંયા આવશે ત્રીજું, તો અહીંયા શું આવશે? ચોથું, અહીંયા પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું બતક અને 10મું બતક. આ તમારે જાતે લખવાના છે અને તમને ખૂબ મજા આવશે. બાળમિત્રો, તમે આજે મારી સાથે સાથે પુનરાવર્તનની ઘણી પ્રવૃત્તિઓ કરી. તમે સ્વાધ્યાય પોથીમાં ખૂબ સરસ અક્ષરે લેખન કાર્ય પણ કર્યું છે. વાલી મિત્રો, આજે ગણિત ધોરણ 2ના એકમ 16ના પુનરાવર્તન સ્વરૂપે આપણે સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 2 થી 10 સુધી લેખન કાર્ય કર્યું છે. અહીંયા તમને નમૂનારૂપ કેટલુંક લેખન કાર્ય બતાવવામાં આવ્યું અને એની સાથે સાથે તમારે ઘરે બાકીનું કામ બાળકોને કરાવવાનું છે. બાળકો, તમે આજે જે કંઈ શીખ્યા છો એ તમારે યાદ રાખવાનું છે અને એને સતત તમારા મગજમાં દોહરાવતા રહેવાનું છે. તો આપણે નવા વિષય સાથે અને નવા એકમ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી ધન્યવાદ.